ખૂબ જ હાનિકારક કહેવામાં આવી રહ્યું છે। એટલે તમારા ઘરમાં જે લસણ છે, કેમ કે લસણ તો લગભગ તમામ લોકોના ઘરમાં હોય જ છે, એટલા માટે જ આ જે લસણ છે તે લસણને પારખવું ખૂબ જ જરૂરી છે। લસણના ભાવ ખૂબ જ વધી ગયેલા છે। આ વધેલા ભાવ વચ્ચે આપના ઘરમાં શું ખરેખર દેશી લસણ છે કે પછી ચાઇનીઝથી આયાત થયેલું લસણ તમારા ઘરે પહોંચ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે આ લસણ ખાવાથી કેન્સર જેવો ગંભીર રોગ થઈ શકે છે। ચાઇનીઝ લસણ ખાવાથી શ્વાસ સંબંધિત બીમારીઓ થઈ શકે છે। ચાઇનીઝ લસણ ખાવાથી પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે। ચાઇનીઝ લસણ ખાવાથી નર્વસ સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે। એટલે ચાઇનીઝ લસણ નાનાથી લઈને વૃદ્ધ લોકો સુધી કેવી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે તે આપે સમજ્યું। એટલા માટે આ મામલાને ગંભીરતાથી જોવું પડશે, સમજવું પડશે। આપ અત્યારે હાલ જો ટીવી સ્ક્રીન જોઈ રહ્યા હોવ તો હાલ જ ઊભા થાવ અને આપના રસોડામાં પડેલું લસણ આખરે અસલી છે કે નકલી તે ચેક કરો। કયા કયા પાસાઓ ચેક કરવાના છે અમે પહેલા જ તમને સમજાવી દીધા છે, અને પાસાઓથી તમે જાણી શકો છો કે આખરે આપના હાથમાં જે લસણ છે, આપણા રસોડામાં જે લસણ છે, લસણ કયું છે। અને જો થોડોક પણ ડાઉટ જાય છે કે આ લસણ નકલી છે અથવા ચાઇનીઝ છે, જેની અંદર સુગંધ નથી આવતી, જેની સાઈઝ મોટી છે, તેનો રંગ એકદમ સફેદ છે, તો ચૂક્યા વગર તેને કચરા પેટીના ડબ્બામાં નાખી દો, કેમ કે તમારા પરિવાર માટે આ લસણ ઘાતકી સાબિત થઈ શકે છે। ભલે તમે 400 રૂપિયા કિલો આ લસણ કેમ ના લાયા હોવ, પરંતુ એ 400 રૂપિયા કિલો લસણના બદલામાં તમારે હજારો લાખો રૂપિયાની દવાઓ કરવાની નોબત પણ આવી શકે છે। તો લસણ ખાતા પહેલા સાવધાન થઈ જવાની જરૂર છે, કેમ કે 30 જેટલા કટ્ટા ચાઇનીઝ લસણના મળતા ચકચાર મચી ગઈ છે। સાવધાન, માર્કેટમાં ચાઇનીઝ લસણ પ્રવેશી ચૂક્યું છે। આપના ઘરમાં પણ જો પહોંચ્યું હોય તો નવાઈ નહીં। ચાઇનીઝ લસણને લઈને હાલ તો રાજ્યના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, કેમ કે તેમને નુકસાન જઈ રહ્યું છે। દેશી લસણની સામે ચાઇનીઝ લસણ ઘૂસતા આખરે તેમને પણ એક મોટો ફટકો પડી રહ્યો છે। જો કે ચાઇનીઝ લસણ માત્ર ખેડૂતો માટે ફટકા સમાન નથી, પરંતુ જે પણ લોકો આ ચાઇનીઝ લસણ ખાય છે તેમને પણ ચાઇનીઝ લસણના કારણે ખૂબ જ વધારે જોખમ આવી શકે છે। એટલા માટે ચાઇનીઝ લસણને લઈને ખૂબ જ ગંભીરતા દાખવવાની જરૂર પણ છે। જો કે સરકાર આ મામલે શું કંઈ નિર્ણય લે છે જોવાનું રહેશે, કેમ કે 2006માં જ ચાઇનીઝ લસણને તો બેન કરી દેવામાં આવ્યું હતું। હવે આ સમગ્ર મામલો શું છે એ આપને જણાવવાનો પ્રયત્ન કરીશું। આખો મામલો આ શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ। ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવે છે। આ ચાઇનીઝ લસણ જે અન્ય દેશી લસણના કટ્ટા સાથે પડેલા છે, લગભગ 30 જેટલા કટ્ટા 6 સપ્ટેમ્બર આસપાસ મળી આવે છે। 6 સપ્ટેમ્બરે વેચાણ અર્થે ચાઇનીઝ લસણ મળી આવ્યું। કોઈ ખેડૂતો તેને લઈને આવ્યો છે, તેની જોડે ક્યાંથી આવ્યો તે પણ સવાલ ઉઠે છે। 30 જેટલા કટ્ટા ચાઇનીઝ લસણના મળતા ચકચાર મચી ગઈ, ઉહાપોહ મચી ગયો, કેમ કે ચાઇનીઝ લસણની ગંભીરતા, તેનું જોખમ કેટલું ઘાતક છે તે તમામ લોકો સમજે છે। ચાઇનીઝ લસણના કારણે એક રીતે ખેડૂતોમાં વિરોધ સામે આવ્યો। ચાઇનીઝ લસણ હાનિકારક હોવાથી ભારતમાં પ્રતિબંધિત છે। ચાઇનીઝ લસણ પ્રતિબંધિત હોવાથી વેપારીઓ પણ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે કે ચાઇનીઝ જે 30 જેટલા ચાઇનીઝ લસણના કટ્ટા છે તે ક્યાંથી આવ્યા, ખેડૂતોને આખરે શું નુકસાન જઈ રહ્યું છે, ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે એ જાણીએ। 2006 થી ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે ભારતમાં ચાઇનીઝ લસણ ન વેચી શકાય, તેનો ઉપયોગ ન કરી શકાય। ચાઇનીઝ લસણ બજારમાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન જઈ શકે છે, કેમ કે ચાઇનીઝ લસણ ભાવમાં ખૂબ જ સસ્તું હોય છે। ખેડૂતોને દેશી લસણના યોગ્ય ભાવ નહીં મળવાની ભીતિ પણ સેવવામાં આવે છે, કેમ કે ચાઇનીઝ લસણ ઓછા ભાવનું હોવાથી દેશી લસણ જે વધારે ભાવવાળું છે તેને કોઈ ખરીદવાનું નથી। ચાઇનીઝ લસણ ભારતનો બજારનો ભાવ તોડી નાખે છે, ભારતના બજારને તોડી નાખે છે। તેના કારણે દેશી લસણ વાવતા તે ખેડૂતોને પારાવાર મુશ્કેલી, રાતા પાણીએ રોવાનો વારો આવે। ગુજરાતમાં દર વર્ષે 2 લાખ ટન લસણનું ઉત્પાદન થાય છે, પણ આ લસણ દેશી લસણ છે અને બજારમાં દેશી લસણ 300 થી 350 રૂપિયાના ભાવે વેચાતું હોય છે। 300 થી 350 થી 400 રૂપિયા
પ્રતિ કિલોનો ભાવ. અને એ પ્રમાણે આપણે ચાઇનીઝ લસણની જો કમ્પેરિઝન કરીએ તો ચાઇનીઝ લસણ 80 રૂપિયા કિલો મળે છે. તમે સમજો, ક્યાં 80 રૂપિયા અને ક્યાં 350 રૂપિયા. એટલા માટે જ ચાઇનીઝ લસણ વેચવા માટે કેટલાક માલી તુજારો છે જેઓ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પણ ચાઇનીઝ લસણ વેચવા માટે આગળ આવ્યા છે. જો કે આ લસણ વેચવા માટે કોણ લાવ્યું છે તે જોવાનું રહેશે. અને એટલે ઝેર સમાન ચાઇનીઝ લસણથી બચીને રહેવું પડશે. આપના ઘરમાં કયું લસણ છે અત્યારે હાલ જ ચેક કરો. હાલ એક બ્રેક માટે રોકાઈએ, અન્ય સમાચારો તરફ આગળ વધીશું. એક બ્રેક લઈએ.